Good morning to all of you and welcome to યુવા સારથી કેરિયર એકેડેમી. તમામ વિદ્યાર્થી મિત્રોનું 4 અને 5 મે 2024ના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. આજના કરંટ અફેર્સની અંદર આપણે 4 અને 5 મે 2024ના કરંટ અફેર્સની સાથે સાથે 25 મોસ્ટ આઈએમપી કેટલા તો 25 મોસ્ટ આઈએમપી જીસીઆરટી મુજબ તૈયાર કરવામાં આવેલ પ્રશ્નોની પણ માહિતી મેળવવાની છે. આ 25 પ્રશ્નો આવનારી કોઈ પણ પરીક્ષાની અંદર 1 માર્ક્સ આપણા માટે મહત્વ ધરાવે છે. 2023ની અંદર ઘણા ખરા મારા વાલા મિત્રોએ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા આપી હતી, જેની અંદર 5% વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે 1 માર્ક્સ ફક્ત 1 માર્ક્સથી રહી ગયા છે. કેવું દુઃખ થાય કે 1 માર્ક્સથી આપણે રહી જઈએ, કેટલું દુઃખ થાય મનની અંદર. તો આ વિડીયોની અંદર કંઈક એવું હશે કે જે કોઈ બુક્સની અંદર કે કોઈ વિડીયોની અંદર તમને આ માહિતી નહીં મળે. તો વિડીયોની માહિતી ગમે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. આજના વિડીયોની અંદર આપણે કયા ટોપિકને જોવાના છીએ? તો પહેલો ટોપિક છે કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાય છે. બીજા નંબરે છે કે ભારત દેશના ઓફિશિયલી 84મા નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા. ત્રીજા નંબરે છે ચીન દેશના ચાંગ E6 થી લોન્ચ થનાર પ્રથમ લુનર મિશન છે ICUBQ નો સંબંધ કયા દેશ સાથે છે. 176મી જયંતિ ઉપર રાજા રવિ વર્માની પ્રતિષ્ઠિત પેઇન્ટિંગ ઇન્દુ લેખાની વાસ્તવિક નકલ કઈ જગ્યાએ મૂકવામાં આવશે. ભારત દેશે સંયુક્ત રાષ્ટ્રમાં કયા વિભાગની સમાપ્તિ માટે 2 રાજ્ય સમાધાનની વકીલાત કરી. વ્હિટલી ગોલ્ડ એવોર્ડ 2024 કોને મળ્યો? આ વ્હિટલી ગોલ્ડ એવોર્ડ જેને ગ્રીન ઓસ્કાર એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. 46મા નંબરની એન્ટાર્કટિક સંધિ સલાહકાર બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી. વિશ્વ ટૂના દિવસ. ટૂના એક પ્રકારની માછલી છે જેને ઉજવવામાં આવે છે. દુનિયાના સૌથી ઊંડા બ્લુ હોલની શોધ થઈ એ કઈ જગ્યાએ કરવામાં આવી? થોડા ગયા વર્ષે 2023ના કરંટ અફેર્સની અંદર આપણે ભણ્યા હતા કે એક ઊંડા બ્લુ હોલની શોધ ચીનના પશ્ચિમ સાગરની અંદર કરવામાં આવી હતી, બરાબર. એ બ્લુ હોલ જે હતો એ 312 મીટર કંઈક ઊંડાની અંદર ફેલાયેલો હતો. પણ આ જે બ્લુ હોલ શોધવામાં આવ્યો છે જે ઇતિહાસની અંદર સૌથી મોટો 1200 મીટરથી પણ વધારે ઊંડો છે, એના વિશેની માહિતી મેળવીશું. લાસ્ટમાં છે કે વિશ્વની પ્રથમ CNGથી ચાલનાર મોટરસાઇકલ કઈ કંપનીએ લોન્ચ કરી? આ ભારત દેશની કંપનીએ લોન્ચ કરી છે. CNGથી ચાલનારી પ્રથમ બાઇક છે આ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન આજનો આપણો હશે કે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. એ નિર્ણયની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે અને સાથે 25 પ્રશ્નોની માહિતી આ વિડીયોની અંદર મેળવીશું. તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં એક સરસ મજાનું મોટિવેશન જે છે સવારે સવારે તમને ઉર્જાવાન બનાવશે. લખેલું છે કે પસીને કી સ્યાહી से जो लिखते हैं अपने इरादों के कागज, पसीनों की स्याही से जो लिखते हैं अपने इरादों के कागज, उनके मुकद्दर के कागज कभी भी कोरे नहीं हुआ करते. તો આ મોટિવેશન સાથે શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નની. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ જે છે તેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તમે ઘણી જગ્યાઓએ જોયું હશે કે પાકિસ્તાન હોય કે ચીન હોય કે ફિલિસ્તીન હોય કે તુર્કી હોય કે અફઘાનિસ્તાન હોય, એની અંદર યુદ્ધનો માહોલ જ્યારે હોય તો એ સમયે પ્રેસ પોતાનો કેમેરો લઈને ખુલ્લેઆમ ફરતા હોય છે. તેમને આતંકવાદીઓ દ્વારા પણ કોઈ રોકટોક નથી હોતી. કેમ? પ્રેસ મીડિયાની એક પ્રકારની આઝાદી મળેલી છે, બોલવાની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. તો આ વિશ્વ પ્રેસ જે સ્વતંત્રતા દિવસ છે તેની ઉજવણી આપણે 3 મેના દિવસે કરવામાં આવે છે. કરેક્ટ આન્સર છે 3 મે. જોઈએ તેના વિશે માહિતી. તો દર વર્ષે 3 મે વિશ્વભરમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2024નો વિશ્વ પ્રેસ દિવસ એ 31મો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે. સત્તાના 4 સ્તંભો છે અથવા 4 કેન્દ્રો. એક તો છે કે વિધાનસભા, બીજું છે કારોબારી, ત્રીજું છે ન્યાયતંત્ર અને ચોથું છે પ્રેસ. આ 4 જે સ્તંભ છે એ સત્તાના 4 સ્તંભ છે. પ્રથમ વિશ્વ પ્રેસ દિવસ 1994માં ઉજવવામાં આવ્યો હતો. થીમ કઈ રાખવામાં આવેલી છે? તો ગ્રહ માટે પ્રેસ, પર્યાવરણીય કટોકટીના ચહેરામાં પત્રકારત્વ. હવે લખે છે કે અ પ્રેસ ફોર ધ પ્લેનેટ, જર્નાલિઝમ ઇન ધ ફેસ ઓફ ધ એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ. આ ઇંગ્લિશની અંદર બંને લખેલું છે, ગુજરાતી અને ઇંગ્લિશ. ભારતમાં પ્રેસની સ્વતંત્રતા વિશેની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો ભારતીય બંધારણમાં પ્રેસની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ નથી કોઈ જગ્યાએ, બરાબર. ભારત દેશની અંદર પ્રેસની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર તરીકે કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. પણ બંધારણની કલમ નંબર 19 એટલે કે અનુચ્છેદ નંબર 19(1)(a) ભારતના તમામ નાગરિકોને વાણી અને
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે. આખું આ વાક્ય ક્લિયર કરજો. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે અને ગડબડ ગોટાળા પણ વરી શકે છે. કેમ કે ભારતીય બંધારણમાં પ્રેસની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર તરીકે ઉલ્લેખ નથી કરવામાં આવેલો, પણ અહીંયા જુઓ બંધારણના અનુચ્છેદ નંબર 19(1)(a) ભારતના તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર પ્રદાન કરે છે. ક્લિયર છે આ મુદ્દો? વધ્યા આગળ. ચલો, બીજો પ્રશ્ન છે કે પ્રથમ આ ગલ્ફ યુથ ગેમ્સ 2024માં પ્રથમ નંબરે કયો દેશ છે? ભાઈ અહીંયા હવે આપણા ભારત દેશે ભાગ નથી લીધો. કેમ કે ફક્ત આ જે ગલ્ફ કન્ટ્રી છે, બરોબર, ફક્ત જે ગલ્ફ કન્ટ્રી છે તેની અંદર જ આયોજિત થાય છે, કન્ટ્રીઓની વચ્ચે જ રમાય છે. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર આવશે UAE. કયો આવશે? UAE. પ્રથમ ગલ્ફ યુથ ગેમ્સ 2024માં પ્રથમ નંબરે UAE એટલે કે સંયુક્ત અરબ અમીરાત, બરોબર, યુનાઇટેડ અરબ અમીરાત. આ વર્ષે તેનું પહેલું સંસ્કરણ હતું, માટે મહત્વનું. જીત્યું કોણ? તો UAE જીત્યું પહેલું સંસ્કરણ ગલ્ફ યુથ ગેમ્સ 2024નું. 16 એપ્રિલથી 2 મેની વચ્ચે આયોજન કરવામાં આવ્યું. આદર્શ વાક્ય પણ રાખવામાં આવેલું છે, અવર ગલ્ફ ઇઝ વન ઓવર યુથ આર પ્રોમિસિંગ. આ આદર્શ વાક્ય પણ હતું. હવે એનો મેસ્કોટ ખાસ મહત્વનો છે, ફાલ્કન ઇન સ્પેસ શૂટ. કયો છે? ફાલ્કન ઇન સ્પેસ શૂટ. આ તેનો મેસ્કોટ હતો. અને હવે જુઓ 37મા નંબરના નેશનલ ગેમ્સ, જે નેશનલ ગેમ્સનું આયોજન થયું ગોવાની અંદર, જેનો મેસ્કોટ મોગા હતો. પ્રથમ નંબરે કોણ હતું? તો મહારાષ્ટ્ર. 38મા નેશનલ ગેમ્સ 2024 આયોજન ઉત્તરાખંડની અંદર કરવામાં આવશે. આ પોઈન્ટને નોંધ કરજો. બીચ ગેમ્સનું પ્રથમ સંસ્કરણ ગોગલા બીચ, દીવ. પ્રથમ નંબરે મધ્યપ્રદેશ રાજ્ય. 2025 BWF. આ રીતે BWF એટલે કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન ગુવાહાટી આસામમાં કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ પોઈન્ટ છે આવનારી પરીક્ષા માટે. ભારત દેશના ઓફિશિયલી 84મા નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો અહીંયા તમે જોઈ શકો છો, તેમનું નામ છે વૈશાલી રમેશ બાબુ. શું નામ છે? વૈશાલી રમેશ બાબુ. તો ભારત દેશના ઓફિશિયલી 84મા નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો વૈશાલી રમેશ બાબુ. ભારત દેશમાં સૌથી વધુ ગ્રાન્ડ માસ્ટર ભાઈ તમિલનાડુ રાજ્યના છે, પરીક્ષામાં પૂછી શકે છે. સૌથી વધુ ગ્રાન્ડ માસ્ટર તમિલનાડુ રાજ્યના છે. ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ મેળવનાર વિશ્વમાં ભાઈ બહેનની આ પ્રથમ જોડી છે. અહીંયા જુઓ, વૈશાલી રમેશ બાબુ, બરોબર, થોડા સમય પહેલા અર્જુન એવોર્ડ મળ્યો હતો. અર્જુન એવોર્ડ. કેન્ડિડેટ શતરંજ ટુર્નામેન્ટ જીતનાર સૌથી ઓછી ઉંમરના ખેલાડી ડી ગુકેશ બન્યા હતા, બરોબર, ઓછી ઉંમરના. કઈ ટુર્નામેન્ટ? તો કેન્ડિડેટ શતરંજ ટુર્નામેન્ટ જીતનાર સૌથી ઓછી ઉંમરના ખેલાડી ડી ગુકેશ બન્યા હતા. ભારત દેશના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર પૂછાય તો વિશ્વનાથ આનંદ. તેમની ઓટોબાયોગ્રાફી કઈ છે? તેમની ઓટોબાયોગ્રાફી છે માઇન્ડ માસ્ટર. કઈ છે? માઇન્ડ માસ્ટર. તેમને અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 1991-92 ની અંદર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. અત્યારે તેનું નામ બદલવામાં આવેલું છે ને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે આપવામાં આવે છે. પણ રાજીવ ગાંધી ખેલ રત્ન પૂછાય કે પ્રથમ વ્યક્તિ મેળવનાર કોણ? તો આપણો જવાબ આવશે વિશ્વનાથ આનંદ. ત્યાર પછી ભારત દેશની પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો એસ વિજય લક્ષ્મી પ્રથમ છે. અને ભારતની પ્રથમ ચેસ એકેડેમી ઓડિશાના ભુવનેશ્વરમાં બનવામાં આવી રહી છે. હવે અહીંયા વાત થઈ રહી છે ફિડે. ફિડેનું પૂરું નામ છે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી એસોસિએશન. આ તેનું પૂરું નામ છે. મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ. અને વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? વિશ્વનાથ આનંદ છે. માટે આ પ્રશ્ન મહત્વનો છે. પરીક્ષામાં આ ટોપિક પૂછાઈ શકે છે કે ભાઈ આ જે ચેસ છે તેને રેગ્યુલેટ કરનારી બોડીનું નામ શું છે? તો ફિડે. અને ફિડેની અંદર આપણા ભારત દેશના વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? કદાચ ભારતીય ના પણ લખેલું હોય કે ભાઈ ફિડેના વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે, તો આપણે યાદ રાખવું પડશે કે ભાઈ વિશ્વનાથ આનંદ છે. ક્લિયર? હવે આ પ્રશ્ન ખાસ મહત્વનો છે. આ પ્રશ્ન ખાસ મહત્વનો છે. ચીન દેશના ચાંગઈ-6 થી લોન્ચ થનાર પ્રથમ લુનર મિશનના ICUBQ નો સંબંધ કયા દેશ સાથે છે? તો અહીંયા આ તમે જોઈ શકો છો.
અને એનો સંબંધ છે પાકિસ્તાન સાથે. ચીન દેશ તો આપેલો જ છે. આ ચીન દેશનું લુનર મિશન છે અને અહીંયા પાકિસ્તાન દેશે હાથ જોડી દીધા, અમને પણ લઈ જાઓ જોડે ચંદ્ર ઉપર. ક્યાં લઈ જાઓ ભાઈ? અમને પણ જોડે ચંદ્ર ઉપર લઈ જાઓ. તો આ પાકિસ્તાન છે કોની સહાયતાથી? તો ચીન દેશની સહાયતાથી. બરોબર, ચીન દેશની સહાયતાથી હવે ચંદ્ર ઉપર આ જે મિશન છે, જે લ્યુનર મિશન, બરોબર, ICUBEQ નો સંબંધ કયા દેશ સાથે છે? તો પાકિસ્તાન સાથે. પોઈન્ટ સમજો, આ મિશનનો સંબંધ પાકિસ્તાન સાથે છે. ICUBEQ આ પાકિસ્તાન દેશનો ઉપગ્રહ છે જે ચીન દેશના ચાંગી મિશન સાથે લોન્ચ થશે. ક્લિયર? આટલી જ માહિતી અહીંયા યાદ રાખવાની છે. ICUBEQ આ પાકિસ્તાન દેશનો ઉપગ્રહ છે જે ચીન દેશના ચાંગઈ મિશન સાથે લોન્ચ થશે. 176મી જયંતિ ઉપર રાજા રવિ વર્માની પ્રતિષ્ઠિત પેઇન્ટિંગ ઇન્દુલેખાની વાસ્તવિક નકલ કઈ જગ્યાએ મૂકવામાં આવશે? 176મી જન્મજયંતિ આ છે ઇન્દુલેખા. તમે જોઈ શકો છો. આપણા જે રાજા રવિ વર્મા હતા તે ચિત્રકાર હતા, મહાન ચિત્રકારોની અંદર ભારત દેશની અંદર તેમની ગણના થાય છે. અને વાત કરીએ તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે? તો કેરળ આવશે. શું આવશે? કેરળ. તો રાજા રવિ વર્મા એક પ્રસિદ્ધ ભારતીય ચિત્રકાર હતા. તે પોતાની અદ્ભુત પેઇન્ટિંગ માટે પ્રસિદ્ધ હતા. 29 એપ્રિલના દિવસે તેમની 176મી જયંતિના અવસર ઉપર ઇન્દુલેખાની પેઇન્ટિંગ કેરળમાં ત્રાવણકોરમાં કિલી મનુર પેલેસમાં મૂકવામાં આવી. તેમને આધુનિક ભારતીય કલાના જનક કહેવામાં આવે છે. તેમના સન્માનમાં બુધ ગ્રહ ઉપર એક ક્રેટર આવેલ છે, તેનું નામ રવિ ક્રેટર રાખવામાં આવેલું હતું. પોઈન્ટ નોંધ કરજો. મધ્યપ્રદેશ રાજ્યની, હવે તમે વિચારતા હશો કે કરંટ અફેર્સ તો ગમે ત્યાંથી કરી લઈએ. ભાઈ આ મળશે બધી જગ્યાએ, આ બધી જગ્યાએ મળશે ગુજરાતમાં, આ બધી જગ્યાએ મળશે ગુજરાતમાં, પણ આ નહીં મળે. આ જુઓ, મધ્યપ્રદેશ રાજ્યની ગૌંડ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળેલ છે. નોંધ કરજો ભાઈ. ગૌંડ, આ ગૌંડ છે એક જનજાતિ છે અને ગૌંડ જનજાતિ જે છે, ગૌંડ જનજાતિની કલમ કોને કહેવામાં આવે છે? પરીક્ષામાં પૂછાય. ચોપડી ફેદી લેજો, ચોપડીની અંદર નહીં મળે કે આ ગૌંડ જનજાતિની કલમ કોને કહેવામાં આવે છે? તો કોમુરમ ભીમ. બરોબર, કોમુરમ ભીમ જે છે, કોમુરમ જે ભીમ છે તેને ગૌંડ જનજાતિની કલમ કહેવામાં આવે છે. આ કોમુરમ ભીમ છે કોણ? RRR પિક્ચર જોયું છે? તેની અંદર કોમુરમ ભીમ જે છે તેનું પાત્ર જુનિયર NTR ભજવ્યું છે. આ કોમુરમ જે ભીમ હતા તે 1922ની અંદર, ભાઈ ક્યારે? તો 1922ની અંદર જે નિજામો હતા, હૈદરાબાદના જે નિજામ હતા, બરોબર, હૈદરાબાદ જે છે, આ હૈદરાબાદના જે નિજામો હતા તેમના વિરુદ્ધ એક આંદોલન કર્યું હતું. તેની અંદર નેતા કોણ હતા? તો કોમુરમ ભીમ હતા. અને 1940ની અંદર નિઝામ આર્મી દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. બરોબર, કોમુરમ ભીમ એક સ્વતંત્રતા સેનાની છે. અને બીજા એક છે રંપા વિદ્રોહ. તમે સાંભળ્યો છે ભાઈ રંપા વિદ્રોહ? રંપા વિદ્રોહ જો તમે સાંભળ્યો હોય તો આ વિદ્રોહની અંદર અલ્લુરી સીતારામ રાજુ, શું નામ છે? તો અલ્લુરી સીતારામ રાજુ. બરાબર, સીતારામ રાજુ, અલ્લુરી સીતારામ રાજુ જે છે તેમનું પાત્ર કોણે ભજવ્યું છે? તો રામચરણ, ચિરંજીવીના પુત્ર, ચિરંજીવીના પુત્ર. તેમણે RRR મૂવીની અંદર અલ્લુરી સીતારામ રાજુ જે છે તેમનું પાત્ર ભજવ્યું છે. આ કોમુરમ ભીમ અને આ અલ્લુરી સીતારામ રાજુ 1922ની અંદર એક જગ્યા ઉપર ભેગા થયા હતા અને થોડા સમય માટે તેમની મિત્રતા થઈ હતી અને તેમનો અંગ્રેજો વિરુદ્ધ જ હતો. આ રંપા વિદ્રોહ જે છે તેના મુખ્ય નેતા હતા અલ્લુરી સીતારામ રાજુ. આ બંને જે છે થોડા સમય માટે મિત્રો હતા અને તેમના ઉપર જે આ મૂવી આવી છે થોડો સમાવેશ કરવામાં આવેલો છે અને એક પ્રકારની આ મૂવી બનાવવામાં આવી હતી. ભારતવાસીઓને ખબર પડે કે આ કોમુરમ ભીમ કોણ છે અને આ જે છે અલ્લુરી સીતારામ રાજુ કોણ છે. આ કોમુરમ ભીમ છે તેમનું એક સ્મારક જે છે, સ્મારક કઈ જગ્યાએ આવેલ છે? તો તેલંગાણાના જોરહાટની અંદર આવેલ છે. કઈ જગ્યાએ? તો તેલંગાણાનું જે જોરહાટ છે, જોરહાટ તેલંગાણાનું, એની અંદર આવેલ છે. ક્લિયર છે આખો મુદ્દો? આવી બધી વસ્તુ કંઈક ચોપડીની અંદર નથી હોતી, સમજો. તો ગૌંડ પેઇન્ટિંગ, મધ્યપ્રદેશ રાજ્યની ગૌંડ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો. આસામની પાંડોલિપિ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો. સોહરાઈ અને કોબહર પેઇન્ટિંગ ઝારખંડની છે જેને જીઆઈ ટેગ મળ્યો. જમ્મુ કાશ્મીરની બસોહલી પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો. મધુબની પેઇન્ટિંગ બિહારની છે જેને જીઆઈ ટેગ મળ્યો. અને વિશ્વ કલા દિવસની ઉજવણી 15 એપ્રિલના દિવસે થાય છે. ક્લિયર છે આખો મુદ્દો? ક્લિયર આખો મુદ્દો? નેક્સ્ટ
ભારત દેશે સંયુક્ત રાષ્ટ્રમાં કયા વિભાગની સમાપ્તિ માટે 2 રાજ્ય સમાધાનની વકાલત કરી? અહીંયા તમે જોઈ શકો છો ઇમેજની અંદર જે આપણા બેન છે તેમનું નામ છે રુચિરા કંબોજ. યુએનઓની અંદર ભારત દેશના રિપ્રેઝેન્ટેટિવ છે. શું છે? તો રિપ્રેઝેન્ટેટિવ કોણ છે? રુચિરા કંબોજ. પ્રશ્ન પૂછાઈ શકે છે અને આ કરેક્ટ આન્સર છે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન. તો ભારત દેશે સંયુક્ત રાષ્ટ્રમાં કયા વિભાગની સમાપ્તિ માટે 2 રાજ્ય સમાધાન વકાલત કરી? તો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન. ક્લિયર છે કે ભારત દેશે યુનાઇટેડ નેશન્સમાં કહ્યું છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન યુદ્ધને રોકવા માટે 2 રાજ્ય સમાધાન માત્ર એક ઉપાય છે. યુનાઇટેડ નેશન્સમાં ભારત દેશના પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ રુચિરા કંબોજ અમેરિકા દેશે પેલેસ્ટાઇનના યુનાઇટેડ નેશન્સના સભ્ય બનવા ઉપર વીટો જાહેર કર્યો હતો. સમજાવ્યું હતું ને મેં ગયા કરંટ અફેર્સની અંદર કે વીટો પાવર એટલે શું? તો આ વીટો. અને આ યુદ્ધમાં ભારત દેશના નાગરિકોને બહાર લાવવા માટે ઓપરેશન અજય, કયું? તો ઓપરેશન અજય ચલાવવામાં આવ્યું હતું. મોસ્ટ આઈએમપી. આગળ છે કે વ્હિટલી ગોલ્ડ એવોર્ડ. વ્હિટલી ગોલ્ડ એવોર્ડ કે જેને શું કહેવામાં આવે છે? તો પર્યાવરણનો ઓસ્કાર, ગ્રીન ઓસ્કાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્રીન ઓસ્કાર. તો આ કોને મળ્યો છે? તો આપણો રાઈટ આન્સર છે પૂર્ણિમા દેવી બર્મન. નીચે લાસ્ટમાં છે પૂર્ણિમા દેવી બર્મન. તો પૂર્ણિમા દેવી બર્મનને તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો. 2022ની અંદર આ મહિલા ખૂબ ચર્ચામાં હતા કેમ કે 2022ની અંદર પણ તેમને વ્હિટલી ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો. પૂર્ણિમા દેવી બર્મન આસામ રાજ્યના વન્યજીવ વૈજ્ઞાનિક છે, બરોબર? વૈજ્ઞાનિક છે અને તેમણે વ્હિટલી ગોલ્ડ એવોર્ડ જીત્યો છે. તેમને આ એવોર્ડ આસામના હરગિલા, આસામની અંદર જ્યાં સારસ જે છે, સારસને આસામની અંદર હરગિલાના રૂપમાં ઓળખવામાં આવે છે. આસામની અંદર, હવે આસામની અંદર તમે આ સારસને જોશો ને તો ત્યાં આગળ હરગિલાના રૂપમાં ઓળખવામાં આવે છે. અને આ સારસના સંરક્ષણ માટે જ તેમને આ વ્હિટલી ગોલ્ડ એવોર્ડ 2024 મળ્યો છે. 2017માં તેમને આ જ એવોર્ડ મળ્યો હતો, બરાબર? સોરી, 2017ની અંદર ચર્ચામાં હતા, બરાબર? 2022ની અંદર તેમણે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ચેમ્પિયન ઓફ ધ અર્થનો એવોર્ડ જીત્યો હતો 2022ની અંદર. 2017માં તેમને વ્હિટલી ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો અને ફરી 2024ની અંદર. આલોક શુક્લા જે લખેલા છે ભાઈ અહીંયા, આલોક શુક્લા 2024નો ગોલ્ડ મેન પર્યાવરણ જીત્યો, જેને ગ્રીન નોબેલ કહેવામાં આવે છે. કન્ફ્યુઝન પોઈન્ટને સમજી લઈએ. ગ્રીન ઓસ્કાર કોને કહેવામાં આવે છે? તો વ્હિટલી ગોલ્ડ એવોર્ડને ગ્રીન ઓસ્કાર કહેવામાં આવે છે. અને અહીંયા આલોક શુક્લા જે છે ગોલ્ડ મેન પર્યાવરણ જે એવોર્ડ જીત્યા 2024નો, તેને ગ્રીન નોબેલ કહેવામાં આવે છે. ક્લિયર છે? આ મુદ્દા 2 લખેલા છે અહીંયા. આગળ છે કે 46મા નંબરની એન્ટાર્કટિક સંધિ, ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન 46મા નંબરની છે. અને ભાઈ એન્ટાર્કટિક સંધિ છે, સલાહકાર બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી? તો ભાઈ આપણા ભારત દેશે કરી, ઇન્ડિયા. તો તમે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામ સાંભળ્યું હશે, નાટો. એવી રીતે અહીંયા લખેલું છે કે એટલાન્ટિક ટ્રીટી સિસ્ટમ, ATS, એટલાન્ટિક ટ્રીટી સિસ્ટમ એટલે કે ATS. તો એન્ટાર્કટિક સંધિની બેઠકની અધ્યક્ષતા ભારત દેશે કરી અને તેનું આયોજન કેરળના કોચીની અંદર કરવામાં આવેલું છે. પોઈન્ટ નોટ કરજો. અધ્યક્ષતા નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ અને યુનિયન મિનિસ્ટ્રી અર્થ સાયન્સ દ્વારા કરવામાં આવ્યું. એન્ટાર્કટિક સંધિ ઉપર 1959માં વોશિંગ્ટન ડીસીમાં 12 દેશો દ્વારા સિગ્નેચર કરવામાં આવ્યા હતા આ સંધિ ઉપર. અને 1961માં આ સંધિ લાગુ થઈ હતી. વર્તમાનમાં 56 દેશોએ સિગ્નેચર કરેલા છે. મુખ્ય મથક આવેલું છે બ્યુનસ. શું છે? બ્યુનસ, અર્જેન્ટિનાની અંદર આવેલ છે. એન્ટાર્કટિક સંધિ જે છે આપણે એને ઇંગ્લિશની અંદર એન્ટાર્કટિક ટ્રીટી સિસ્ટમ જે છે તેનું વડું મથક બ્યુનસ અર્જેન્ટિનાની અંદર આવેલ છે. આગળ માહિતી છે કે ભારત દેશે 1983માં આ સંધિ ઉપર સિગ્નેચર કર્યા હતા, હસ્તાક્ષર. ભારત દેશનો પ્રથમ એન્ટાર્કટિક સંશોધન સ્ટેશન દક્ષિણ ગંગોત્રીમાં સ્થાપિત છે, જે હાલમાં વિદ્યાર્થી મિત્રો સક્રિય નથી, બરાબર? પણ પરીક્ષામાં પૂછાય કે ભારત દેશનું પ્રથમ એન્ટાર્કટિક સંશોધન કેન્દ્ર કયું? તો દક્ષિણ ગંગોત્રી, જે અત્યારે સક્રિય નથી, બરાબર? હવે વર્તમાનમાં પૂછી લે તો 2 સંશોધન કેન્દ્ર, એક છે મૈત્રી 1989ની અંદર અને ભારતી 2012ની અંદર, બરાબર?
રાષ્ટ્રીય ધ્રુવીય અને મહાસાગર સંશોધન કેન્દ્રની વાત કરો તો રાષ્ટ્રીય ધ્રુવીય અને મહાસાગર સંશોધન કેન્દ્ર ધ્રુવીય ક્ષેત્ર આર્કટિક અને એન્ટાર્કટિક હિમાલય અને દક્ષિણી મહાસાગરમાં સંશોધન કરવા માટે ભારત સરકારનું પ્રમુખ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર છે. મુખ્ય મથક આવેલું છે વાસ્કો દી ગામા, ગોવા. કઈ જગ્યાએ? વાસ્કો દી ગામા, ગોવા. નેક્સ્ટ, વિશ્વ ટ્યુના દિવસ. બરાબર, ટ્યુના બોલાય, ટુના અને ટ્યુના પણ બોલાય છે. તો વિશ્વ ટ્યુના દિવસની ઉજવણી ક્યારે થઈ? તો આપણો કરેક્ટ આન્સર છે 2 મે. તો દર વર્ષે 2 મેના દિવસે વિશ્વ ટ્યુના દિવસની ઉજવણી થાય છે. શું ભાઈ? ટ્યુના. આ એક પ્રકારની માછલી છે, અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. પ્રથમ વખત આ દિવસ 2017માં ઉજવવામાં આવ્યો હતો અને વિશ્વ મત્સ્યપાલન દિવસ 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે. ક્લિયર છે? આટલી જ માહિતી આ પ્રશ્નની અંદરથી યાદ રાખવાની છે. ચલો, દુનિયાના સૌથી ઊંડા બ્લુ હોલની શોધ કઈ જગ્યાએ કરવામાં આવી? તો આ શોધ મેક્સિકોની અંદર કરવામાં આવી છે. બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. મેક્સિકોની અંદર આ બ્લુ હોલ તમે જોઈ શકો છો. આ બ્લુ હોલ જે હોય તેની આસપાસ પણ આપણે જઈએ તો પણ આ પાણી આપણને ખેંચીને અંદર લઈ લે. બરોબર, આ છે બ્લુ હોલ. તો દુનિયાના સૌથી ઊંડા બ્લુ હોલની શોધ મેક્સિકોના વૈજ્ઞાનિકોએ કરી. સમુદ્રથી કેટલો? તો 1380 ફૂટ નીચે આવેલ છે. 1380 ફૂટ નીચે આવેલ છે. તેનું નામ તામજા. આપણે આટલો જ શબ્દ યાદ રાખજો, પછી તેનું નામ છે તામજા. બ્લુ હોલ રાખવામાં આવ્યું છે. આની પહેલા દક્ષિણ ચીન મહાસાગરમાં ડ્રેગન હોલ, જો ભાઈ મેં કીધું હતું ને કે દક્ષિણ ચીન સાગરમાં ડ્રેગન હોલ શોધવામાં આવ્યો હતો, જે 390 ફૂટ ઊંડાણમાં હતો. પણ આ જુઓ તમે, અહીંયા 1380 ફૂટ ઊંડાણમાં છે અને આ ઘણો જ પહોળો છે પેલા કરતા. એટલે હવે આ વિશ્વનો વિદ્યાર્થી મિત્રો પૂછી લે ને કે ઊંડો બ્લુ હોલની શોધ કઈ જગ્યાએ કરવામાં આવી? તો મેક્સિકોની અંદર. હવે આઈક્યુ એર, બરોબર, આઈક્યુ એર ની રિપોર્ટ મુજબ એપ્રિલ 2024માં દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? તો આ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે નેપાળનું કાઠમંડુ. નેપાળનું કાઠમંડુ. તો 2024ના એપ્રિલ મહિનામાં સૌથી પ્રદૂષિત શહેર નેપાળનું કયું છે? તો ભાઈ કાઠમંડુ છે. કયું છે? કાઠમંડુ. ભારત દેશનું કલકત્તા અહીંયા 6ઠ્ઠા નંબરે છે. કલકત્તા. હવે એનસીઆરબી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, બરાબર, એનસીઆરબી એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની એક રિપોર્ટ હતી, જેની અંદર એક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પૂરા ભારત દેશમાં સૌથી રહેવાલાયક યોગ્ય શહેર કયું? તો આપણો કરેક્ટ આન્સર છે ભાઈ કલકત્તા. બરોબર, રહેવાલાયક યોગ્ય શહેર કયું? આ કલકત્તા. એટલે કે ક્રાઇમની વાત થઈ રહી છે અહીંયા, અને અહીંયા પોલ્યુશનની વાત થઈ રહી છે. તો 2024ના એપ્રિલ મહિનામાં સૌથી પ્રદૂષિત શહેર તો નેપાળનું કાઠમંડુ પ્રથમ નંબરે, ભારત દેશનું કલકત્તા વિશ્વની અંદર 6ઠ્ઠા નંબરે, અને દિલ્હી વિશ્વની અંદર 9મા નંબરે છે. 101 દેશોની આ રેન્કિંગ છે. 101 દેશોની સિટી જે હોય, સિટી એની રેન્કિંગ બહાર પાડવામાં આવેલી છે. બરાબર, તો આ પ્રશ્ન યાદ રાખજો. આઈક્યુ એર. આગળ જો, વિશ્વની પ્રથમ સીએનજી થી ચાલનાર મોટરસાયકલ કઈ કંપનીએ લોન્ચ કરી? તો આપણો કરેક્ટ આન્સર છે બજાજ ઓટો. બરાબર, અહીંયા ઇમેજમાં તમે જોઈ શકો છો. આ છે સીએનજીથી આ બાઇક ચાલશે. એવરેજ પણ સારી આવશે તમારા બાઇકની. અને બીજું કે પર્યાવરણને સીએનજી જે ગેસ હોય તે નુકસાન કરતાં ઓછો છે. બરાબર, તો બજાજ ઓટો દ્વારા 18 જૂન 2024ના દિવસે સીએનજીથી ચાલનાર વિશ્વની પ્રથમ બાઇક લોન્ચ કરવામાં આવશે. આ બાઇકનું નામ ખાસ નોંધ કરવું હોય તો કરી લો. 125 સીએનજી રાખવામાં આવેલું છે. 125 સીએનજી. ઈસવીસન 1800માં સીએનજીની શોધ કરવામાં આવી હતી. કોણે કરી હતી? કોમેન્ટ બોક્સની અંદર જણાવો. આગળ જુઓ. સુપ્રીમ કોર્ટે, હવે અહીંયાથી મોસ્ટ આઈએમપી કરીને લખું છું, આ પ્રશ્ન પરીક્ષામાં છપાય તેવો. સુપ્રીમ કોર્ટે કયા વિવાહને ગેરમાન્ય જાહેર કર્યા? સુપ્રીમ કોર્ટે કયા વિવાહને ગેરમાન્ય જાહેર કર્યા? લખ્યું છે કે જમણવાર વગરના વિવાહ, જમણવાર ના કરો તો ગેરકાયદેસર ગણાય. કોર્ટમાં રજીસ્ટ્રેશન વગરના વિવાહ, 7 ફેરા લીધા વગરના વિવાહ, અને વર પક્ષ અને વહુ પક્ષના બંનેના લોકોના આશીર્વાદ વગરના વિવાહ. તો આપણો કરેક્ટ આન્સર છે કે ભાઈ સપ્તપદીના ફેરા વગરના વિવાહ જે હોય તેને સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરમાન્ય જાહેર કરવામાં આવેલ છે. પૂરી માહિતી મળશે આ વિડીયોની અંદર કે હિન્દુ લગ્ન પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો
હિન્દુ લગ્ન 7 ફેરા અને વિધિ વિના માન્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિન્દુ લગ્ન એ સંસ્કાર છે. સુપ્રીમ કોર્ટમાં એક મહિલાની અરજી પર સુનાવણી, લગ્નમાં 7 ફેરા લેવાની જરૂર છે. કોર્ટ હવે પૂરો મુદ્દો સમજો તો કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કલમ નંબર 7 ની પેટા કલમ 2 જણાવે છે કે સપ્તપદી આવા સંસ્કારો અને વિધિઓમાં સામેલ છે. એટલે કે વર અને કન્યાએ પવિત્ર અગ્નિની સામે સંયુક્ત રીતે 7 ફેરા લેવા જરૂરી છે. આ સમય દરમિયાન 7મું પગલું ભર્યા પછી લગ્ન પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં હિન્દુ લગ્ન વિધિમાં જરૂરી વિધિઓ લાગુ પડતા રિવાજો મુજબ હોવી જોઈએ. સપ્તપદીને યુવા દંપતી દ્વારા અપનાવવામાં આવે છે. આગળ જુઓ. મહિલાની અરજી પર સુનાવણીમાં કોર્ટનો મોટો નિર્ણય. સુપ્રીમ કોર્ટ એક મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ છૂટાછેડાની અરજી છે જેને બિહારના મુજફ્ફરની કોર્ટમાંથી રાંચી ઝારખંડની કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીની પેન્ડસી દરમિયાન મહિલા અને તેના ભૂતપૂર્વ જીવનસાથીએ બંધારણની કલમ નંબર 142 એટલે કે આપણે અહીંયા અનુચ્છેદ લખજો ભાઈ, અનુચ્છેદ, બરોબર, અનુચ્છેદ આર્ટિકલ 142 હેઠળ સંયુક્ત અરજી દાખલ કરીને વિવાદને ઉકેલવાનું નક્કી કર્યું. બંને પ્રશિક્ષિત કોમર્શિયલ પાયલોટ છે. આ બંને દંપતી જે છે તે પાયલોટ છે ભાઈ, બરાબર, પાયલોટ છે. આ દંપતીએ 7 માર્ચ 2021ના રોજ સગાઈ થવાની હતી અને દાવો કર્યો હતો કે તેમના લગ્ન 7 જુલાઈ 2021ના રોજ સંપૂર્ણ થઈ ગયા હતા. તેણીએ વૈદિક જનકલ્યાણ સમિતિ પાસેથી મેરેજ સર્ટિફિકેટ મેળવ્યું હતું ભાઈ, પોઈન્ટ નોંધ કરજો. આ પ્રમાણપત્રના આધારે તેણે ઉત્તર પ્રદેશ લગ્ન નોંધણી નિયમો 2017 હેઠળ લગ્નનું પ્રમાણપત્ર પણ મેળવેલું છે. તેમના પરિવારજનોએ હિન્દુ રીતિ રિવાજો મુજબ લગ્ન સમારોહની તારીખ 25 ઓક્ટોબર 2022 નક્કી કરી હતી. આ દરમિયાન તેઓ અલગ રહેતા હતા પરંતુ તેમની વચ્ચે મતભેદો સર્જાયા અને મામલો કોર્ટમાં પહોંચ્યો. લગ્ન પ્રમાણપત્ર દ્વારા હિન્દુ વિવાહ માન્ય નથી, આ ખંડપીઠ દ્વારા કહેવામાં આવ્યું છે. લગ્ન પ્રમાણપત્ર દ્વારા હિન્દુ વિવાહ માન્ય નથી. તો ખંડપીઠે કહ્યું કે હિન્દુ લગ્ન રિવાજો, સંસ્કાર અને 7 ફેરા જેવા નિર્ધારિત નિયમો અનુસાર કરવામાં આવતા નથી. તેને હિન્દુ લગ્ન તરીકે ગણવામાં આવશે નહીં, બરાબર, ગણવામાં આવશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો કાયદા હેઠળ માન્ય લગ્ન થવા માટે જરૂરી વિધિઓ કરવી આવશ્યક છે. જો કોઈ મુદ્દો વિવાદ ઊભો થાય તો સમારંભની કામગીરીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જ્યાં સુધી બંને પક્ષોએ આવી વિધિ ન કરી હોય ત્યાં સુધી અધિનિયમની કલમ નંબર 7 મુજબ કોઈ પણ હિન્દુ લગ્ન સંપન્ન થશે નહીં. નિર્ધારિત ધાર્મિક વિધિઓ અને વિધિઓની ગેરહાજરીમાં કોઈ પણ સંસ્થા દ્વારા પ્રમાણપત્ર જારી કરવાથી વૈવાહિક સ્થિતિની પુષ્ટિ થશે નહીં. કોર્ટે વૈદિક જનકલ્યાણ સમિતિ દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્ર અને ઉત્તર પ્રદેશ નોંધણી નિયમ 2017 હેઠળ જારી કરાયેલા લગ્ન પ્રમાણપત્રને હિન્દુ લગ્નના પુરાવા તરીકે અમાન્ય જાહેર કર્યા. ખંડપીઠે કહ્યું કે જો કલમ નંબર 7 મુજબ કોઈ લગ્ન થયા નથી તો રજિસ્ટર્ડ લગ્નને પણ માન્યતા આપવામાં આવશે નહીં. સમજાયો આખો મુદ્દો? કે કોર્ટની અંદર આપણે રજિસ્ટર કરી લઈએ પણ શું લખે છે, સપ્તપદીના ફેરા ફરવામાં નથી આવતા તો તે લગ્ન ગણાશે નહીં. હવે જુઓ અહીંયા આપણું જીસીઆરટી સ્ટાર્ટ, કરંટ અફેર્સ પૂરું. પહેલો પ્રશ્ન લખે છે કે ભાઈ ચંદ્રગુપ્ત અને કુમારગુપ્ત પહેલાએ કયા પ્રકારના સિક્કા અમલમાં મૂક્યા હતા? અશ્વમેઘ સિક્કાઓ હતા, શોંતેલા સિક્કા હતા, કાસારસણ હતા કે આકૃત નામના સિક્કા હતા? તો અહીંયા ચંદ્રગુપ્ત અને કુમારગુપ્તની વાત થતી હોય ત્યારે અશ્વમેઘ સિક્કા આપણે યાદ રાખીશું. કયા? તો અશ્વમેઘ. બીજો પ્રશ્ન છે, આ પાછળનો દસડો ભૂલી જજો. બીજો પ્રશ્ન કે કુમારોના પરાક્રમોની કથા દર્શાવતું 10 કુમાર ચરિતમ કોણે લખ્યું છે? વિશાખા દત્ત, દંડી, કાલિદાસ અને અશ્વઘોષ. તો આપણો કરેક્ટ આન્સર છે ભાઈ દંડી. શું નામ છે? દંડી. 10 કુમાર ચરિત દંડી, આ શબ્દ યાદ રાખજો. ચલો, સપનવાસ વદતમ કોણે લખ્યું છે? ભટ્ટી, વિશાખા દત્ત, પાણીની અને ભાસ. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે કે સ્વપ્નવાહ સવદતમ ભાસે લખેલું છે, કવિ ભાસ. કુમાર સંભવમ, બરાબર, કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂતમ અને ઋતુ સંહાર વગેરે કોની કૃતિ છે? અહીંયા 3 પ્રશ્નો એક જ લીટીમાં તમારા ક્લિયર કરી રહ્યો છું. આ કૃતિ કોની છે? ભાસ, કાલિદાસ, દાંડી કે વિશાખા દત્ત? પ્રશ્ન નંબર
4 અને આપણો કરેક્ટ આન્સર છે કાલિદાસ. ચલો પાંચમો છે કે પંચતંત્ર કોના દ્વારા લખવામાં આવેલું છે ભાઈ? પંચતંત્ર કાલિદાસ, ચાણક્ય, લોમેશ ઋષિ અથવા વિષ્ણુ શર્મા, કોના દ્વારા લખવામાં આવેલું છે? તો આપણો કરેક્ટ આન્સર છે ભાઈ વિષ્ણુ શર્મા. ક્લિયર છે? પંચતંત્ર લખ્યું છે ભાઈ વિષ્ણુ શર્માએ. આગળ છે કે મહાવીર ચરિત કોણે લખ્યું છે? ભવભૂતિ, કુમારદાસ, બાણભટ્ટ અને વાલભટ્ટ. 6થા નંબરનો પ્રશ્ન. તો આપણો કરેક્ટ આન્સર છે ભાઈ ભવભૂતિ. 7મો છે કે માલતી માધવ, માલતીનો માધવ કોણે લખ્યું છે? તો રાઈટ આન્સર છે એ પણ ભવભૂતિ. ઉત્તર રામચરિત કોણે લખ્યું છે? તો એ પણ આન્સર છે ભવભૂતિ. ચલો કિરાતાર્જુનિયમ કોના દ્વારા લખવાયેલ છે? તો અહીંયા આપણે યાદ રાખીશું ભારવી. શું યાદ રાખીશું? ભારવી. શું યાદ રાખીશું? ભારવી. હવે લખે છે કે શિશુપાલ વધ મહાકાવ્ય કોના દ્વારા લખવામાં આવેલું છે? શિશુપાલ વધ મહાકાવ્ય કોના દ્વારા લખવામાં આવેલું છે? પ્રશ્ન નંબર 10. અને અહીંયા જવાબ આવશે કવિ માઘ. શું જવાબ આવશે? કવિ માઘ. ક્લિયર છે? સંપૂર્ણ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. જાનકી હરણ કોણે લખેલું છે? કાલિદાસ, ભવભૂતિ, બ્રહ્મગુપ્ત અને કુમારદાસ. 11મો પ્રશ્ન. અને 11માની અંદર આપણો શું જવાબ આવશે? તો અહીંયા રાઈટ આન્સર આવશે કુમારદાસ. શું આવશે? કુમારદાસ. હર્ષચરિત ના રચયિતા કોણ છે? હર્ષચરિતના રચયિતા તો 12મો છે. અને એની અંદર શું જવાબ આવશે? તો બાણભટ્ટ. શું જવાબ આવશે? બાણભટ્ટ. ચાલો 13મો પ્રશ્ન. કાદંબરી ના રચયિતા કોણ છે? કાદંબરી. બાણભટ્ટ, હર્ષવર્ધન, કાલિદાસ અને ભારવી. 13મા પ્રશ્નની અંદર આપણે લખીશું બાણભટ્ટ. શું આવશે? 13માની અંદર પણ આવશે બાણભટ્ટ. 14મું છે કે મુચ્છ કટિકમ. શું છે ભાઈ? તો મુચ્છ કટિકમ કોના દ્વારા લખવામાં આવેલ છે? કાલિદાસ, વિષ્ણુ શર્મા, ભાસ અને શુદ્રક. તો અહીંયા રાઈટ આન્સર આવશે શુદ્રક. શું આવશે? શુદ્રક. નીતિ શતકમ કોના દ્વારા લખવામાં આવેલ છે? નીતિ શતકમ કોના દ્વારા લખવામાં આવેલ છે? ભવભૂતિ, ભર્તૃહરિ, ભારવી અને વ્યાસ. તો અહીંયા રાઈટ આન્સર આવશે ભર્તૃહરિ. 15 ભર્તૃહરિ. બરોબર. 16મો પ્રશ્ન છે કે મુદ્રા રાક્ષસ કોણે લખેલું છે? આ 3 થી 4 પરીક્ષાઓની અંદર પૂછાયેલું છે. યુપીએસસીની અંદર પણ પૂછાયેલું છે. બરોબર. એક બે વસ્તુ, એક આ મુદ્રા રાક્ષસ ને એક આ અષ્ટાંગ હૃદય, આ બંને નોંધ કરવાના છે. ચલો 16મો પ્રશ્ન છે. અને અહીંયા શું જવાબ આવશે 16માની અંદર? તો ભાઈ મુદ્રા રાક્ષસ એટલે કે વિશાખા દત્ત. અમરકોશ શેનો ગ્રંથ છે? વ્યૂહનીતિ, રાજનીતિ શાસ્ત્ર, કરનીતિ અને આપેલ તમામ. તો અમરકોશ જે છે તે રાજનીતિ શાસ્ત્રનો ગ્રંથ છે. ચલો 18મો પ્રશ્ન છે કે અષ્ટાંગ હૃદય કોના દ્વારા લખવામાં આવેલું છે? વાઘભટ્ટ, ચણક, ભર્તૃહરિ અને કુમારદાસ. 18મો પ્રશ્ન. તો આપણો રાઈટ આન્સર છે વાઘભટ્ટ. શું આવશે? વાઘભટ્ટ. લખે છે કે બ્રહ્મકૂટ સિદ્ધાંત કોના દ્વારા લખાયેલ છે? વાઘભટ્ટ, ભારવી, હર્ષવર્ધન અને બ્રહ્મગુપ્ત. 19. તો આપણો કરેક્ટ આન્સર આવશે બ્રહ્મગુપ્ત. 20મો પ્રશ્ન છે કે નંદવંશના નાથની કથા. હવે આ નંદવંશ લખે છે તો એના પ્રથમ નંદવંશનો રાજા કોણ પૂછાય? તો ધનાનંદ. નંદવંશના નાથની કથા ચંદ્રગુપ્ત મૌર્ય કૌટિલ્યના વિજયની કથા ધરાવતું નાટક એટલે કયું? 20મો પ્રશ્ન. અને અહીંયા રાઈટ આન્સર આવશે મુદ્રા રાક્ષસ. લાસ્ટ 5 પ્રશ્નો. નિર્ધન બ્રાહ્મણ ચારુદત્ત અને શ્રીમંત ગણિકાની પ્રણય કથા દર્શાવતું નાટક એટલે કુમાર સંભવમ, અભિજ્ઞાન શાકુંતલમ, અભિજ્ઞાન શકુંતમ, શાકુંતલમ. ચલો શું જવાબ આવશે? 21 અને અહીંયા જવાબ આવશે મુચ્છ કટિકમ. 22મો પ્રશ્ન કે રાજ, દિલીપ, રઘુ, અજ, દશરથ અને રામની ગૌરવ ગાથા સંભળાવતું મહાકાવ્ય એટલે? 22. કરેક્ટ આન્સર છે રઘુવંશ. 23મો પ્રશ્ન કે ચંદ્રાપીડ અને કાદંબરીના પ્રણયની કથા સંભળાવતું મહાકાવ્ય. ચંદ્રાપીડ અને કાદંબરી. અહીંયા કાદંબરી શબ્દ લખેલો છે 23ની અંદર અને રાઈટ આન્સર આવશે અહીંયા કાદંબરી. અર્જુનનું દિવ્ય અસ્ત્રો મેળવવા નળ અને શિવ કિરાત દ્વારા તેની કસોટીની રસપ્રદ કથા કયા ખંડ કાવ્યનો વિષય છે?
આર્ય મંજુશ્રી મૂલકલ્પ અભિજ્ઞાન શાકુલતમ કુમાર સંભવમ કિરાતાર્જુનિયમ. ચલો 24મો પ્રશ્ન અને રાઈટ આન્સર આવશે અહીંયા કિરાતાર્જુનિયમ. લાસ્ટમાં છે 25મો પ્રશ્ન કે ગુપ્ત રાજવી ચંદ્રગુપ્ત અને ધ્રુવ સ્વામીની દેવીની ગાથા ધરાવતું નાટ એટલે નાટક એટલે મેઘદૂતમ દેવીચંદ્ર ગુપ્તમ કુમાર સંભવમ અને કિરાતાર્જુનિયમ. તો લાસ્ટ આપણો કરેક્ટ આન્સર છે દેવીચંદ્ર ગુપ્તમ. ક્લિયર છે? આ 25 પ્રશ્નો જીસીઆરટી મુજબ હતા. જો તમે સ્ક્રીનશોટ લેતા જશો, મને ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેતા હોય અને ફરીથી નોટ્સ બનાવતા હોય, તો જો તમે જવાબો કરી દીધેલા છે, તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો તમે લઈ શકો છો. લાસ્ટમાં તમામ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વિડીયો જોવા માટે. અને લાસ્ટમાં જો ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો, વિડીયોને તમારી મરજી પડે એવી કોમેન્ટ કરજો. હું કહેતો નથી, તમને જે મનમાં આવે એ કોમેન્ટ કરજો. અને વિડીયો બની શકે તો તમારા તમામ ગ્રુપોની અંદર શેર કરજો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ.